તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે સારા હશો. આજે આપણે શું જોવાના? તો કે ધોરણ 7 ચેપ્ટર 3 જેનું નામ છે માહિતીનું નિયમન, જેનો સ્વાધ્યાય 3.1 ના દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 પર એવું કહે છે કે વિજ્ઞાનની કસોટીમાં વિદ્યાર્થીઓના આપણે એક વસ્તુ ભૂલી ગયા કે તમે જો આના આગળના ચેપ્ટર, પહેલા ચેપ્ટર અને બીજા ચેપ્ટરની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો છઠ્ઠા દાખલામાં કયો છે? વિજ્ઞાનની કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહ એટલે કે ગ્રુપ, અંગ્રેજીમાં સમૂહને આપણે ગ્રુપ કહીએ. તો તેમણે પ્રાપ્ત કરેલ ગુણ 100 માંથી આ પ્રમાણે છે. તો અહીંયા આપણને આપ્યા છે 85, 76, 90, 85, 39, 48, 56, 55, 81 અને 75. હવે આ બધા જે અંકો છે એટલે કે જે ગુણ છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. કે ચડતા ક્રમમાં એટલે શું? તમે આમ દાદરો ચડો છો તો અહીંયા પહેલા નાનો દાદરો આવશે, પછી મોટો આવશે, પછી એનાથી મોટો, પછી એનાથી મોટો. તો અહીંયા આપણે સૌથી નાના ગુણથી સૌથી મોટા ગુણ તરફ જઈશું. આ આપણે દાદરાનું એક્ઝામ્પલ લીધું. અને હવે આપણે લખીએ કે ચડતા ક્રમમાં ગોઠવતા. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે શું કરવાનું? તો તેના માટે આપણે અહીંયા જે સૌથી નાનો જે ગુણ હોય તે અહીંયા લખી લેવાનો. તો સૌથી નાનો ગુણ છે 39. તો લખી લઈએ 39. ત્યારબાદ એનાથી મોટો છે તો તે છે 48. તો લખી લઈએ 48. હવે 48 થી મોટો અહીંયા તમને ગુણ દેખાય તો તે છે 56. તો અહીંયા લખી લઈએ 56 લખી લીધા છે. પણ 56 કરતા મોટા ગુણ આપણે અહીંયા દેખાય તો અહીંયા આગળ 85 વધ્યા છે, 76 વધ્યા છે. અહીંયા આપણે જે આવી ગયા છે તેના પર ગોળ કરી દઈશું તો આપણને ખબર પડે કે કયા કયા આવી ગયા છે. તો 39 આવી ગયા છે, 48 આવી ગયા છે અને 56. તો હવે 56 કરતા મોટો જે ગુણ છે તે કયો છે? તો અહીંયા જો 75, 81, 95, 85, પછી 90, 76 ને 85. તો અહીંયા આપણને મોટો શું દેખાશે? તો કે 75. તો અહીંયા લખી લઈએ 75. તો હવે 75 પણ આવી ગયા છે. તો એનાથી મોટા અહીંયા આપણને દેખાશે 76. તો અહીંયા આપણે લખી લઈએ 76. અહીંયા આપણે સરખું લખી લઈએ. અહીંયા 75 અને અહીંયા 76. હવે 76 પછી મોટી જે સંખ્યા છે તે છે 81. તો અહીંયા લખી લઈએ આપણે 81. અને 81 થી જે મોટી સંખ્યા છે તે છે 85. પરંતુ 85 બે વાર છે તો આપણે તેને બે વાર લખી લેવાનું. તો અહીંયા લખીએ 85 અને 85. ત્યારબાદ પછીની જે મોટી સંખ્યા છે તે છે 90. તો અહીંયા લખી લઈએ 90. 90 પછીની મોટી સંખ્યા છે અહીંયા 95. તો અહીંયા થઈ ગયા 95. હવે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી લીધું છે. તો હવે આ પ્રશ્નનો જવાબ આપીએ. તો તેમાં કહે છે વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ. તો વિદ્યાર્થીઓએ મેળવેલ અહીંયા સૌથી વધુ ગુણ છે, આપણે લખીએ સૌથી વધુ ગુણ બરાબર અને સૌથી ઓછા ગુણ બરાબર. અહીંયા સૌથી વધુ ગુણ આપણી પાસે છે 75 અને સૌથી ઓછા છે 39. તો લખી લઈએ સૌથી વધુ ગુણ 95 અને સૌથી ઓછા 39. અહીંયા આપણે પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો છે. તો અહીંયા આપણે લખી લઈએ મેળવેલ ગુણનો વિસ્તાર. તો અહીંયા આપણે વિસ્તાર શોધવા માટે અહીંયા આપણે લખવું પડશે માહિતીનો વિસ્તારનું સૂત્ર. તો લખીએ માહિતીનો વિસ્તારનું સૂત્ર છે મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરવાનું છે. તો તે અહીંયા હું લખતો નથી, તે આપણને સમજણ તો પડી જવાની છે. તો માહિતીનો વિસ્તાર, તો મહત્તમ મૂલ્ય એટલે કે જે મોટી સંખ્યા હોય તે, અને લઘુત્તમ એટલે જે નાની હોય. તો મોટી સંખ્યા છે 95 અને નાની સંખ્યા છે 39. તો અહીંયા 95 માઈનસ આપણે 39 કરવાનું છે. 95 માઈનસ 39
તો અહીંયા કરી લઈએ 95 - 39. હવે 5 માંથી 9 ના જાય તો અહીંયા 15, બાજુમાંથી આપણે ઉછીનું લીધું તો અહીંયા 8 આવી જશે અને 15 માંથી 9 જાય તો 10, 11, 12, 13, 14 ને 15. તો અહીંયા રહેશે 6 અને 8 માંથી 3 જાય તો 4, 5, 6, 7 ને 8. તો અહીંયા રહેશે 5. તો અહીંયા આપણને માહિતીનો વિસ્તાર મળી ગયો 56. તો અહીંયા આપણે માહિતીનો વિસ્તારનો જે જવાબ છે તે 56 આવી ગયો છે. તો હવે જોઈએ આપણે આનો ત્રીજો પ્રશ્ન. તો દાખલા નંબર 3 માં એવું કહે છે કે સમૂહ દ્વારા મેળવેલ ગુણની સરાસરી શોધો. તો અહીંયા આપણને સરાસરી શોધવાની કહી છે, પરંતુ સમૂહ દ્વારા મેળવેલ ગુણની સરાસરી શોધવાની કહી છે. તો સમૂહ દ્વારા મેળવેલ ગુણની સરાસરી શોધવા માટે આપણે અહીંયા લખીશું સરાસરી અને તેનું સૂત્ર કે કુલ ગુણનો સરવાળો અને છેદમાં કુલ ગુણની. તો હવે કુલ ગુણનો સરવાળો અહીંયા આપણને આ જે ગુણ આપે છે તેનો સરવાળો આપણે પહેલા અહીંયા લખી લઈએ 39 + 48 + 56 + 75 + 76 + 81 + 90 ને 95 + 90 + 95 અને એના છેદમાં અહીંયા આપણને કેટલા ગુણ આપ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. તો એના છેદમાં અહીંયા થઈ જશે 10. તો આ બધાનો સરવાળો થાય છે 730 અને એના છેદમાં 10. તો હવે અહીંયા આપણે 730 અને એના છેદમાં 10. તો અહીંયા 1 શૂન્ય અને 1 શૂન્ય ઉડી જશે. તો અહીંયા રહેશે 73 / 1 કરીએ તો અહીંયા આપણને મળશે 73. તો આપણને અહીંયા ત્રીજા દાખલા બેનો જવાબ મળી ગયો છે કે 73. તેનો જવાબ શું છે 73. તો અહીંયા આપણો દાખલા નંબર 6 પૂરો થાય છે. મળીએ છીએ આગળના વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.